ચૈતરભાઈ વસાવાને વિનંતી કરું, એક જ ચાલે જસુભાઈ રાઠવાને, જયંતિભાઈ રાઠવાને આ સન્માન્ય સ્ટેજ પહેલા આદિવાસી કોણ છે એની ચર્ચા કરીશું। ખાલી આદિવાસી જ કરે, દેશ અને દુનિયામાં અબોબો બીજો કોઈ કરવા વાળો નથી। નમસ્કાર દોસ્તો, રણબોર ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જયંતિ રાઠવા ચૈતરભાઈ વસાવા ને શું કીધું આ ભાષણમાં સાંભળવાના છે। તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો। તો વિડીયો આગળ જોઈએ। એટલે જે રીતે આદિવાસી સમાજના નામ ઉપર આવીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયેલા કામોને જે વિખવાદ કરવા માટે, લોકોને ગુમરાહ કરવા માટે અહીંયા આવીને તમે જે રીતે ગુમરાહ કરો છો એને હવે આપણે સાંખી લેવાનું નથી। ત્યારે અન્ય વિસ્તારમાંથી આવતા આગેવાન એક ચૈતરભાઈ વસાવા હોય કે કોઈ બીજા અન્ય આગેવાનો હોય, એટલે મારે ગર્વથી કહેવું, ભાઈ અમે માન્ય જસુભાઈ રાઠવા સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્રભાઈ, સૌ અમારા જિલ્લા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સાથે મળીને આજ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વ્યક્તિ દીઠ ગામ સુધી, શેવડાના ગામ સુધી વિકાસ પહોંચે એના માટે અમે અથાગ બધા સૌ સાથે મળીને પ્રયત્નો કરી રહ્યા છીએ। ચૈતરભાઈ વસાવા કે આ વિસ્તારમાં કામ કોઈ કરતું જ નથી, હું આવીને કરું છું। ભાઈ અહીંયા બેઠેલા સરપંચીઓને મારે પૂછવું કે આ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નિલેશભાઈ છે, એ નિલેશભાઈ એમ કે મારે અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતમાં જઈને વિકાસ કરવો છે, મારે નાણાં પંચની ગ્રાન્ટ વાપરવી, તો એ સંવિધાનમાં શક્ય છે ખરું? બોલો, ના હોય તો બોલો, શક્ય છે ખરું? આ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નિલેશભાઈ અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતમાં જઈને નાણાં પંચની ગ્રાન્ટ વાપરી શકતા નથી। એમ ભાઈ ચૈતર વસાવા તારા વિસ્તારમાં કર ને, તારા રોડ રસ્તા બાકી હોય, જે કઈ બાકી હોય તારા વિસ્તારમાં કર, તારા વિસ્તારનું ધ્યાન આપ। જેવી રીતે તને ધારાસભ્ય બનાવ્યો એવી જ રીતે મને પણ અહીંયા ઉપસ્થિત મારા સર્વ આગેવાનો, કાર્યકર્તા, માતાઓ, બહેનોના આશીર્વાદથી મને પણ ધારાસભ્ય બનાવ્યો અને મારી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, દેશના સન્માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં અહીંયા સન્માન્ય સ્ટેજને કામ કરવાની તક મળે છે। ત્યારે આ વિસ્તારની અંદર ચૈતરભાઈ તમારી જરૂર નથી, અમારે આ વિસ્તારમાં જસુભાઈ રાઠવા જેવા સંસદ સભ્યની જરૂર છે। ચૈતરભાઈ તમે પાર્ટીને અપ કરવા માટે પાર્ટીનો ખાલી વિચાર લઈને આવ્યા, તમે પાર્ટીને અપ કરવા માટે, મારા આદિવાસી વિસ્તારમાં ગુમરાહ કરવા માટે, તમે આટા પાટા કરવા માટે અહીંયા આવ્યા સત્તા, એ તમે એમને પૂછી લેજો। ચૈતરભાઈ વસાવા તમને ત્યાં ધારાસભ્ય બનાવ્યા છે, ત્યાં તમારે લોકોની સેવા કરવાની છે, ત્યાં તમારે વિકાસ કરવાનો છે। તમને જે 1.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળે એ ગ્રાન્ટ તમારે ત્યાં વાપરવાની છે। રાજ્ય સરકારમાંથી જે રોડ રસ્તાના જોબ નંબર મળતા હોય એ તમારે ત્યાં વિકાસ કરવાનો છે। અહીંયા આવીને વિકાસની વાતો કરીને સમાજના નામ ઉપર એકત્રિત કરીને મારા સન્માન્ય સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, આ વિસ્તારના મારા પોલીસ પટેલ આગેવાનો, કાર્યકર્તા ભાઈઓ, માતાઓ, બહેનો, અમે એકબીજાના હૃદય સાથે હૃદય મિલાવીને આ વિસ્તારનો વિકાસ કરવા માંગીએ છીએ। ત્યારે તમે એ વિકાસની અંદર રોડા નાખવાના કામ કરો છો, અમે તમને સાંખી લેવાના નથી। ચૈતરભાઈ તમારી પાર્ટીનો વિચાર લઈને આવો હોય તો આવો, પરંતુ વિકાસની વાતમાં તો દાદાથી માંડીને રાયસા, રાયસાથી માંડીને પાંડવડ,
આપણે સૌ જોઈ રહ્યા છે ચૈતરભાઈ વસાવા એનું ખાતમુહૂર્ત કરતો નથી, કારણ કે સંવિધાનમાં નિયમ લાગી જાય. ચૈતરભાઈ ઢેઢિયા પાડામાં હોય તો ત્યાં એકાક નરિયોલ ફોડે, પરંતુ અહીંયા આ મારા વિસ્તારમાં કોઈ રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવું હોય તો અમારા લોકસભાના સભ્ય જસુભાઈ રાઠવા ને ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા જ સંવિધાનમાં નરિયોલ ફોડ્યા કે તારે ફોડવાની કોઈ અહીંયા સંવિધાનમાં તાકાત નથી. એવું સંવિધાનમાં કોઈ નક્કી કરેલું નથી, સંવિધાનમાં એવું કોઈ બતાવ્યું પણ નથી. ચૈતરભાઈ, આ વિસ્તારની અંદર વીજળીની વાત કરું તો હજુ તમારા વિસ્તારની અંદર વીજળીકરણ બાકી. ત્યારે આવા બહારથી આવેલા લોકોની વાતોમાં આવ્યા વગર, કારણ કે ઉપેન્દ્રભાઈ કીધું લેવાનું આપણે બધું ભાજપની સરકારનું, ત્યારે જેમ મેં કીધું એમ કે આપણા સમાજને જનજાગૃતિ અભિયાન દ્વારા એને સુધારવો હોય તો આપણે કોઈનું બહારથી માર્ગદર્શન જોતું નથી. ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાનું ભાષણ પણ આપણે થોડુંક સાંભળી લઈશું. તો શરૂ કરીએ વિડીયો. આદિવાસી કોણ છે એની ચર્ચા કરીશું. ખાલી આદિવાસી જ કરે, દેશ અને દુનિયામાં અબોબો બીજો કોઈ કરવા વાળો નથી. આપણા દેશમાં આપણો રાજ, આપણા વિસ્તારમાં આપણો રાજ, આપણા ગામમાં આપણો રાજ. આદિવાસી આ દેશનો મૂળ માલિક છે, પોતે માલિક છે. એટલે ગમે એવો ખમીરબંધી હશે, ગમે એવો કરોડોપતિ હશે, ગમે એવો અબજોપતિ હશે, એનાથી ઓબો કરી શકાય નહીં. પણ આપણો ગામનો આદિવાસી આજે પણ ઓબો કરીને પોતે સ્વતંત્ર છે, પોતે આ દેશનો આ ગામનો માલિક છે, સાબિત કરે છે. આ ઓબો આબુમાં દેશોમાં આબુમાં રાજ. આદિવાસી આ દેશનો માલિક છે એ ચૈતર વસાવા નથી કહેતા, દેશની સુપ્રીમ કોર્ટ કહે છે. આદિવાસીનો ઇતિહાસ કહે છે, યુનો કહે છે, આપણો બંધારણ કહે છે. સાથીઓ, આદિવાસી આ દેશમાં 1000 વર્ષ નહીં, હજારો વર્ષ પહેલા સૌથી પહેલા પૃથ્વી પર કોઈ આવ્યું હોય તો એ આદિમાનવ માંથી આદિવાસી આવેલો છે. આદિવાસી આપણા પૂર્વજો હતા. આદિ અનાદિકાળથી આ પૃથ્વી પર વસનારા આપણા પૂર્વજો હતા. હજારો વર્ષ પહેલાની આપણી સંસ્કૃતિ છે, ધર્મો પૂર્વી સંસ્કૃતિ છે, આપણી ધર્મોથી પણ પૂર્વી આદિવાસીઓની સંસ્કૃતિ છે. વિડીયોને શેર કરજો. તમે મોહેન્જો-દડો હડપ્પાની સંસ્કૃતિનો અભ્યાસ કરી લેજો, તમે સિંધુ ખીણની સંસ્કૃતિનો અભ્યાસ કરી લેજો. એ સંસ્કૃતિ અને સભ્યતા એ આપણા આદિવાસીઓની સંસ્કૃતિ હતી, એ આપણા પૂર્વજો હતા. અમે હમણાં જ હનુમાન દાદાના મંદિરે જઈને આવ્યા, ત્યારે તમે રામાયણ ઉઠાવીને પણ વાંચો. રામાયણમાં પણ જે હનુમાન દાદા અને ભીલડી સબરીની જે વાત આવે છે, નિષાદ રાજાની જે વાત આવે છે, એ આપણા આદિવાસી આપણા પોતાના પૂર્વજો હતા.